હાલમાં જ અમદાવાદના વસ્ત્રા વિસ્તારમાં કેટલાક તોફાની તત્વોએ જાહેર રોડ પર આતંક મચાવ્યો હતો, જેને લઈને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદૃઢ બનાવવા તેમજ અસામાજિક તત્વો પર કડકમાં કડક કાર્યવાહી કરી તેમની પર સદંતર અંકુશ મેળવવા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે મહત્વનો આદેશ આપ્યો છે। ડીજીપી વિકાસ સહાયે તમામ પોલીસ કમિશનર, રેન્જ વડા અને પોલીસ અધિક્ષક સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તાકીદની બેઠક યોજી હતી, જેમાં આગામી 100 કલાકની અંદર રાજ્યના પ્રત્યેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા કડક સૂચના આપવામાં આવી છે। ગુજરાત રાજ્યમાં કાયદા અને વ્યવસ્થા વધુ સુદૃઢ બને અને લોકોમાં શાંતિ અને સુરક્ષાની વધુ અનુભૂતિ થાય તે માટે ગુજરાત પોલીસ તરફથી એક હોલ ઓફ ગવર્મેન્ટ એપ્રોચના માધ્યમથી કડક કાર્યવાહી કરવાની એક રૂપરેખા તૈયાર કરવામાં આવી છે। ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનને આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કે જે વિડીયો કોન્ફરન્સમાં તમામ પોલીસ કમિશનર, રેન્જ વડાઓ અને પોલીસ અધિક્ષકશ્રીઓ હાજર હતા, ને સૂચના આપવામાં આવી છે કે આવતા 100 કલાકમાં ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં એક લિસ્ટ બનાવવામાં આવે હોય એ તમામ લોકો વિરુદ્ધમાં હોલ ઓફ ગવર્મેન્ટ એપ્રોચથી કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટેની પણ વ્યૂહરચના તૈયાર કરવામાં આવી છે। આવા અસામાજિક ગુંડા તત્વો જો કોઈ ગેરકાયદેસર બાંધકામ કર્યું હોય, સરકારી જમીન ઉપર એન્ક્રોચમેન્ટ કર્યું હોય, ગેરકાયદેસર વીજ કનેક્શન લીધા હોય, કોઈ પણ અસામાજિક કૃત્યને ખૂબ ગંભીરતાથી લે છે અને ખાસ કરીને એવા પ્રકારના બનાવો જ્યારે બની જાય છે કે જેના કારણે આમ જનતામાં એક ભયની લાગણી ફેલાય છે, તે ખૂબ ગંભીર બાબત બની જાય છે। એટલે આ પ્રકારની પ્રોએક્ટિવ પોલીસિંગના માધ્યમથી જે લોકોની વિરુદ્ધમાં એવા પ્રકારનો ભૂતપૂર્વમાં ઇતિહાસ રહ્યા છે એ તમામ લોકોને શોધીને એનો ડોસિયર તૈયાર કરી અને એના વિરુદ્ધમાં તાત્કાલિક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટેની સૂચના આજ રોજ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી દરેક પોલીસ કમિશનર, દરેક રેન્જ વડા અને દરેક પોલીસ અધિક્ષકશ્રીઓને સૂચના આપવામાં આવી છે।